તો ફાઇનલી મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે। 80 દિવસનો વનવાસ એટલે જેલવાસ ભોગ્યા બાદ ચૈતર વસાવા જેલની બહાર આવ્યા। જેલની બહાર આવતાની સાથે ચૈતર વસાવાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે। ચૈતર વસાવાએ સૌથી મોટો ખુલાસો એ કર્યો છે કે એમને આ આખું કાવતરું ઘડનાર અને 80 દિવસ જેલની અંદર મોકલનાર હતું કોણ। હા તો મિત્રો અત્યારે ચૈતર વસાવાએ સૌથી મોટો જે ખુલાસો કર્યો છે એ ખુલાસો હું તમને બતાવવા જઈ રહ્યો છું। અને ખરેખર મીડિયાવાળા સામે ચૈતર વસાવાએ એવો તે શું ખુલાસો કર્યો છે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। અને ખરેખર મિત્રો જોવા જઈએ તો ચૈતર વસાવા જેલની અંદર હતા અને 80 દિવસ બાદ તેઓ જેલની બહાર આવ્યા છે। અને જેલની બહાર આવતાની સાથે જ મોટો ખુલાસો કરી દીધો છે, જે ખુલાસો તમને હું બતાવવા જઈ રહ્યો છું। તો વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે ઘણા બધા મિત્રો આપણા વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હવે વાત કરીએ કે ચૈતર વસાવા ફાઇનલી બહાર આવી ગયા છે। અને બહાર આવતાની સાથે તેઓએ તેમનું સ્વાગત કેવી રીતે કરવામાં આવ્યું છે, નાની છોકરી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, ફૂલહાર પહેરાવવામાં આવ્યા છે, ટીકો કરવામાં આવ્યો છે એટલે કે ચાંદલો કરવામાં આવ્યો છે। અને ખરેખર તેઓ 80 દિવસ જેટલો સમય વિતાવી અને બહાર આવ્યા છે। અને બહાર આવતાની સાથે અત્યારે તમે જોઈ શકો છો કે આપણા આખા દેશની અંદર કેટલા આંદોલનો થઈ રહ્યા છે અને જંતર મંતર ઉપર સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ કરી રહ્યા છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે। પણ મિત્રો આ ઉપર અત્યારે એમની સાથે એટલી હદ વટાવી ચૂક્યા છે પોલીસવાળા, દિલ્હી પોલીસ, એ તમે લોકો જાણો છો। પણ અત્યારે આ જે ચૈતર વસાવા છે એમને પણ આ વિશે અત્યારે ખબર પડી છે, તો એ લગભગ ત્યાં જવાના છે। પણ અત્યારે એમને જેલની બહાર આવતાની સાથે જે એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને એ આટલો જેલવાસ ભોગવ્યા બાદ શું કહેવા માગે છે એ હું તમને વિડીયો બતાવવા માગું છું। આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને ખરેખર મિત્રો અત્યારે જે સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ તો તમે લોકો જાણો છો। અને અત્યારે બને એટલા લોકો ત્યાં જંતર મંતર ઉપર પહોંચી રહ્યા છે, કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ કરવા નહીં કે કોઈ અન્યને નહીં, વિદ્યાર્થીઓના જે નીટના જે પેપરો લીક થાય છે એના માટે। તો આ અત્યારે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે, તો ચૈતર વસાવા પણ ખરેખર ત્યાં જશે ખરા? અત્યારે જે ચૈતર વસાવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જો, અને વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં। અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। અને કેમ કે મિત્રો અત્યારે જંતર મંતર ઉપર જે ઘટના બની રહી છે, જે અત્યારે માહોલ છે, અને મિત્રો એક આંદોલન નથી ચાલી રહ્યું, આવા તો ભારતની અંદર ઘણા બધા અત્યારે 7 જેવા આંદોલનો ચાલી રહ્યા છે જે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જાણવા મળી રહ્યું છે, પણ આના ઉપર કોઈ એક્શન લેવામાં આવતું નથી। ને અત્યારે ચૈતર વસાવા જેલની બહાર આવે છે, જેલની બહાર આવતા તેમનું સ્વાગત કેવી રીતે કરવામાં આવ્યું અને શું કરવામાં આવી રહ્યું છે અને એમનો શું ખુલાસો છે એ વિડીયો જુઓ। અને વિડીયો જોયા બાદ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચૈતર વસાવા માટે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જંતર મંતર ઉપર જે આખી ઘટના બની રહી છે, જે આખું આંદોલન ચાલી રહ્યું છે, જે કોકરોચ જનતા પાર્ટી, બધી સમાજ, ખેડૂતો અને બધા લોકો અંદર આવી ગયા છે, તો ખરેખર આ ઉપર હવે ચુકાદો ક્યારે આવશે એ જુઓ। અને તમે લોકો આ વિશે શું કહેવા માગો છો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે વિદ્યાર્થીઓના હક માટેની વાત છે। અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, વિડીયો જુઓ।